નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરમાં ખૂબ જ ટૂંકા ગાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્કાર આપીને પ્રગતિ સાકાર કરનારી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય મોડાસા શહેરમાં તેમજ અરવલ્લી જિલ્લામાં પ્રસિદ્ધિ મેળવી છે। ત્યારે સ્વામી વિવેકાનંદ સ્કૂલ આયોજિત વિવિધ વેશભૂષાઓની આકર્ષક પ્રસ્તુતિ સાથે કેરેક્ટર શો યોજાયો હતો। સ્વામી વિવેકાનંદના આપેલા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્રને સાર્થક કરતા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના અનુભવી શિક્ષકોના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। તેના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી સુપૃષ્ઠ શક્તિઓને બહાર લાવવા અને સ્ટેજ પરનો ભય દૂર થાય અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ લાવવા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ધર્મેશ સુથારના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોની ટીમ દ્વારા કેરેક્ટર શોનું ભવ્ય આયોજન કરાયું હતું। વેશભૂષા કાર્યક્રમમાં ઐતિહાસિક, સામાજિક અને રાષ્ટ્રને લગતા વિવિધ મહાનુભાવોના પાત્રનું આબેહૂબ તૈયાર કરતા શિક્ષણ સાથે દેશપ્રેમ, સદાચાર અને સંસ્કારોનો સંદેશ અપાયો હતો। નમસ્કાર, ધર્મેશ સુથાર, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, અરવલ્લી મોડાસા। આજે અમારી શાળાની અંદર કેરેક્ટર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકોએ વિવિધ પ્રકારના રાષ્ટ્રીય, ઐતિહાસિક અને સામાજિક પાત્રોની એક સુંદર મજાની રજૂઆત કરી પોતાના અંદર કેરેક્ટરને ઉતારીને બાળકોની અંદર એટલો ઉત્સાહ જોવા મળ્યો કે આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ અમારો એવો હતો કે બાળકોની અંદર આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો અને એક સાહસ, આવા ગુણો સંસ્કાર સાથે એમની અંદર આવે એટલા માટે અમે આવા કાર્યક્રમ કર્યા છીએ। આજે શાળાના લગભગ અમારી શાળામાં એવા કાર્યક્રમ કરીએ છીએ જેમાં અમારો એક નિયમ છે કે અમારી શાળાના બધા જ બાળકો એ કાર્યક્રમમાં ભાગ લે, જેથી દરેક બાળકની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે। અને આ રીતે અમારી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયની અંદર અમે આવા બાળકોની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે અવનવા કાર્યક્રમો કરીએ છીએ। સાથે સાથે શિક્ષણમાં પણ અમે ખૂબ એવી સારી મહેનત કરીને બાળકોની અંદર વિકાસ કંઈક જોવા મળે એ રીતનું અમે કામકાજ કરીએ છીએ। નમસ્તે, મારું નામ રાઠોડ યુવરાજ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે અમારી શાળામાં ફેશન શો રાખવામાં આવ્યો હતો, તેમાં હું પોલીસ બન્યો છું। પોલીસ પોતાના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવે છે। અકસ્માત, તહેવારો, મોચાર વગેરે દરમિયાન તે પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરે છે। પોલીસ ચોરી વગેરેનો નિકાલ કરે છે। મારું નામ તરારા અશ્વિન કુમાર છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હું સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં ભણું છું। આજે અમારી સ્કૂલમાં કેરેક્ટર શોની ઉજવણી કરવામાં આવી છે। હું તેમાં ગાંધીજીની ભૂમિકા ભજવું છું, તેથી મને ખૂબ જ આનંદ થાય છે, કેમ કે ગાંધીજી આપણા દેશને આઝાદ અપાવવા માટે પોતે કુરબાન થઈ ગયા છે। મારું નામ ચૌધરી ભવ્ય દિલીપ કુમાર છે। હું અમારી સ્કૂલમાં આજે કેરેક્ટર દિવસ હતો, હું એમાં બંગાળી સ્ત્રી બની હતી। અમારી સ્કૂલમાં એક્ટિવિટીઝ બહુ જ મસ્ત થાય છે, એમાં મને ગમે છે અને અમારી સ્કૂલમાં નવું મને શીખવા મળે છે। મોડાસાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના કેરેક્ટર શોમાં નિર્ણાયક તરીકે યશસ્વીની રાવેએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સ્ટેજ પર ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે વેશભૂષા, સંવાદ અને અભિનયની આબેહૂબ પ્રસ્તુતિ કરતા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ધર્મેશ સુથાર અને શિક્ષકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ઉપસ્થિત વાલીઓએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં રસ દાખવતા વિદ્યાર્થીઓમાં દિવસે ને દિવસે આત્મવિશ્વાસ અને પ્રગતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના શિક્ષણથી ખુશી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાનો, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાવવાનો, નેતૃત્વ ગુણો વિકાસવાનો, આત્મવિશ્વાસ વધારવાનો અને વિદ્યાર્થીઓના મનમાં રહેલા ભય દૂર કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો। એકંદરે મોડાસામાં કાર્યરત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય વિદ્યાર્થીઓને શિક્ષણનું વાવેતર કરતા શિક્ષણ ક્ષેત્રમાં સફળ સાબિત થયું છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નમસ્કાર, મોડાસામાં આવેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આજે પાત્રથી પ્રેરણા સુધીનો સફર એવો વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટાભાગના બાળકોએ આમાં ભાગ લીધો હતો। મુખ્ય વાત તો એ ત્યાં હું નિર્ણાયક તરીકે હતી અને મેં જોયું બાળકોમાં જે ઉત્સાહ અને તેમની અંદર છુપાયેલી સુસુપ્ત શક્તિ હતી તે બહાર આવી રહી હતી અને જે સ્ટેજ ઉપર આવવાનો જે ભય હોય છે તે દૂર થાય એવો એક પ્રયત્ન આ સ્કૂલે બહુ સરસ કર્યું। દરેક બાળકે આમાં ભાગ લીધો। સ્કૂલના મોટા ભાગના બાળકોએ ભાગ લઈને સ્ટેજ ઉપર આવીને તેમનું પરફોર્મન્સ બતાવ્યું અને મેં જોયું
કે બાળકોની અંદર ખૂબ જ ઉત્સાહ હતો. માટે આવા પ્રોગ્રામ સ્કૂલ કરતી રહે તેવી આશા છે. ધન્યવાદ. મારું નામ દેસાઈ હાર્દિતા છે. આજે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં કેરેક્ટર શોનું આયોજન કર્યું હતું. તેથી અમે મારા બાળકોએ ભાગ લીધો હતો એટલે હું આવી હતી અહીંયા. પણ અહીંયા આવીને મેં જોયું બહુ જ સરસ કાર્યક્રમ કર્યો બાળકોએ, અને એમની અંદરની જે હતી એ બધી પ્રવૃત્તિઓ બહાર આવી અને અમે જોયું. બહુ જ સરસ છોકરાઓએ કર્યું. શાળા પરિવાર તરફથી પણ છોકરાઓને બહુ સરસ આયોજન કર્યું હતું, અને છોકરાઓ આગળ વધે અને બહુ જ સરસ કરે અને એમને ભવિષ્ય માટે પણ એ તૈયાર થાય એવો કાર્યક્રમ હતો, અને બહુ જ સરસ હતું. સ્કૂલવાળા બી બહુ મસ્ત કર્યું અને બહુ મજા આવી ગઈ, અને છોકરાઓને આ રીતે આત્મવિશ્વાસ વધે એ રીતે એ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો. અમને બહુ જ મજા આવી. જય શ્રી રામ. આજે અમારી સ્કૂલમાં વેશભૂષાનો આયોજન હતું. તેમાં હું હનુમાન દાદા બન્યો હતો. મને બહુ મજા આવી હતી. અસ્તુ. નમસ્કાર, મારું નામ પંથી પટેલ છે. આજે અમારી સ્કૂલમાં કેરેક્ટર શો હોવાથી એનામાં હું મસ્તાની બની હતી. અમારા શોમાં અમારી સ્કૂલમાં આવી જ રીતે નવી નવી એક્ટિવિટીઓ કરવામાં આવે છે. અમને ખૂબ મજા આવે છે અને અમને નવું નવું શીખવા મળે છે. નમસ્કાર, મારું નામ પંચાલ અંકિતા છે. હું સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં એક શિક્ષિકા તરીકે ભાગ ભજવું છું. અમારી શાળામાં અવનવા કાર્યક્રમ થાય છે, જેમાં બાળકને ઘણું બધું શીખવા મળે છે. સમાજને પણ પ્રેરિત થાય એવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે અમારી શાળામાં કેરેક્ટર શો જેવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દરેક વિદ્યાર્થીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એક જ હતો કે બાળકની અંદર જે આત્મવિશ્વાસ છે, સર્જનાત્મકતા છે, અને એની અંદર જે શક્તિ પડેલી છે તે બહાર આવે અને એનાથી લોકો માહિતગાર થાય. માટે આવા કાર્યક્રમો અમારી શાળામાં સમયસર થાય છે, અને અમે પણ બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ કે એમની અંદર જે સુસુપ્ત શક્તિ પડેલી છે એ બહાર આવે. અસ્તુ.